લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા જનસંપર્ક અભિયાનને વધુ તેજ બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 13ના ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। શક્તિકુપ્પા સર્કલ ખાતે કાર્યકર્તાઓ અને સમર્થકો એકત્ર થયા બાદ ફેરણીનો પ્રારંભ થયો હતો। ફેરણીમાં ક્રમાંક નંબર 1 ગીતાબેન મકવાણા, ક્રમાંક નંબર 3 ગોપાલભાઈ ગોહિલ, ક્રમાંક નંબર 5 નિધિબેન પટેલ અને ક્રમાંક નંબર 12 શૈલેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો જોડાતા સમગ્ર વિસ્તાર રાજકીય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। આ લોકસંપર્ક ફેરણી શક્તિકૃપા સર્કલથી શરૂ થઈ જયનગર, પંચામૃત, तीन मूर्ति सोसायटी, साई बाबा एपार्टमेंट, शिवसाई फ्लेट, त्रिवेणी रेसिडेंसी, गायकवाड़ कॉलोनी, गणेश सोसायटी, राजेश्वर सोसायटी, लालबाग, कुंभारवाड़ा सहितना विस्तारोमांथी प्रसार थई गोयागेट खाते पूर्ण थई हती। फेरणी दरमियान उम्मीदवारोए घरे घरे जईने मतदारोनो संपर्क कर्यो हतो अने भाजपने समर्थन आपवा अपील करी हती। स्थानिक लोकोमांथी मळता प्रतिसादने ध्यानमां राखता उम्मीदवारोए पोतानी जीत अंगे विश्वास व्यक्त कर्यो हतो। आ वचन नहीं पण आ विकासनी गेरंटी है। अमारी जे टीम है वोर्ड नंबर 13 में जरूर थी विकास करशे। सौनो साथ, सौनो विकास, सौनो विश्वास अने सौनो प्रयास। जनसेवा एक प्रभु सेवा है। जमीन थी जोड़ायेला शैलू बापू है, निधिबेन पटेल है और गीताबेन मकवाणा है। हूँ पूर्व कॉर्पोरेटर छूँ। 4 कमळ आ वखते खिलाववानो ए अमारो संपर्क है। वॉर्ड नंबर 13 भारतीय जनता पार्टीना अमे 4 उम्मीदवार, वॉर्ड प्रमुख, महामंत्री, वॉर्डना संगठननी टीम, नानामां नाना कार्यकर्ताथी लईने तमाम शुभेच्छक मित्रों साथे आज अमारो फेरણીનો सतत 7मो दिवस है। अत्यारे सलाटवाड़ा सरकारी प्रेसनी बाजुमांथी अमे फेरણીની શરૂઆત કરી છે। आप मीडियाना माध्यमथी जोई रह्या छो। छेल्ला अठवाडियाथी भारे आवकार मळीने लोको आशीर्वाद आपी रह्या छे। आ वखते वॉर्ड नंबर 13 में परिवर्तन निश्चित है। जे छेल्ला 3 टर्मथी भारतीय जनता पार्टीनो एक कमळ ओछું થાય છે। आ वखते वॉर्ड नंबर 13 में कोंग्रेस मुक्त करवानुं लोकोए ज आश्वासन आप्युं छे अने आशीर्वाद आप्या छे। छेल्ला 25 वर्षथी अमे 4 उम्मीदवारो प्रजानी वच्चे रह्या छे। एटले आ वखते साचा कार्यकर्तानी पार्टीए कदर करी है एवं लोकमुखे चर्चा है। लोको अमने आश्वासन एटला माटे आप्या। 15 वर्षथी कोंग्रेसना जे उम्मीदवार कामो नहीं थता एवी फरियाद मळी छे। कामों जेटली जवाबदारी भारतीय जनता पार्टीना कॉर्पोरेटरनी है एटला 3 ए ज कहेवा मांगू छूँ कि 3 टर्मथी कोंग्रेसना पण कॉर्पोरेटर है एमनी पण एटली ज जवाबदारी। एमनाथी नाथी थता काम एटला माटे ज आ वखते भारतीय जनता पार्टीनी संपूर्ण पेनलने विजयी बनाववानुं लोकोए निश्चित करी लीधुं ने परिवर्तन 100% आवा। આજે અમારા ચૂંટણી પ્રચારનો 7મો દિવસ છે અને આનાથી વિશેષ વાત કંઈ હોઈ જ નહીં શકતી કે અમારી સાથે જે જોડાયા છે તે આપણા પૂર્વ મંત્રી, આપણા જે સ્પીકર છે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજી, એમના સાનિધ્યમાં અને એમનો જે સપોર્ટ અમને મળે છે એમને ચોખ્ખું કહી દીધું કે હું તો અહીંયા કાર્યકર્તા તરીકે આવું છું। એટલે આટલા ગ્રાઉન્ડેડ જે વરિષ્ઠ નેતા હોય એ અમારી સાથે આ પ્રચારમાં જોડાયા હોય તો એમાં 4 ચાંદ ઓલરેડી લાગી ગઈ છે। અને એમના કોન્ફિડન્સ સાથે એમને જે 50-55 વર્ષનો એમનો જે એક્સપિરિયન્સ હતો, જ્યારે એ 16 વર્ષથી એમને ચાલુ કર્યું હતું એઝ અ કાર્યકર્તા, 12 વર્ષથી, અને એ અત્યાર સુધી એમની એક્સપિરિયન્સ જે એમને કીધો છે કે અમે લોકો ક્યાં ક્યાં ગલી ગલી પ્રચાર કરતા હતા અને હજારો લોકો જે અમારી સાથે જોડાતા હતા, એમનો જ એક્સપિરિયન્સ અમને અત્યારે કામ લાગી રહ્યો છે આ જ પ્રચારમાં। અને અમે લોકો બહુ સૌભાગ્ય છે કે આ વોર્ડ નંબર 13નો જે 7મો દિવસ છે એ એમના સાનિધ્યમાં અમે લોકો આગળ વધી રહ્યા છે। આપણે લોકમાન્ય તિલક ચોક છે થી લઈને આપણે કડક બજાર આજે વિસ્તાર આખા કવર કરવાના છે અને ઘરે ઘરે જઈને બધી જ જે યોજનાઓ છે એમને લાભાર્થી બનાવી। 13માંથી
અમે જ્યારે પ્રચાર માટે નીકળી રહ્યા છીએ ફેરીનો આજે અમારો 7મો દિવસ છે અને જ્યારે જનસંપર્ક અમે સાંધી રહ્યા છીએ ત્યારે લોકોનો ભારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને અમારી સાથે જે પૂર્વ કેબિનેટ છે રાજેશભાઈ તિવારી એ પણ અમારી સાથે જોડાયેલા છે અને લોકોનો સપોર્ટ એટલો છે કે અમને પણ લાગી રહ્યું છે કે વિજય નિશ્ચિત છે. તો વોર્ડ નંબર 13ની જે અમારી પેનલ છે એને યોગ્ય સમર્થન આપી અમારી યોગ્ય પસંદગી કરીને ભાજપને વિજય બનાવો અને જનતાને એટલું જ કહેવાનું કે 26 તારીખે જે મતદાન કરવાનું છે તો વહેલા સાથે આવી જાઓ સવારમાં અને મતદાન જરૂર કરો અને કમરના નિશાન પર બટન દબાવીને અને ભાજપને વિજય બનાવો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 26મીના રોજ વડોદરા મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને વોર્ડ નંબર 5 બીજેપી ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં રોજ સવાર સાંજ ફેરણી યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સવારના બીજેપી વોર્ડ નંબર 5ના ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ દ્વારા ફેરણીનો પ્રારંભ હનુમાન મંદિરે દર્શન કરીને કર્યો હતો. ફેરણી નવજીવન 1, ગ્રીન પાર્ક જાદવ, અમી શ્રદ્ધા સોસાયટી, તિલકનગર અખંડાનંદ સોસાયટી, રામેશ્વરી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, કૃષ્ણનગર, મહાલક્ષ્મી સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જંગલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં સવારની ફેરણીનું સમાપન થયું હતું. વિસ્તારમાં મતદારોએ બીજેપી ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું. મતદારોને મળતો આવકાર જોઈને ઉમેદવારોએ 28મીના રોજ વોર્ડ નંબર 5માં બીજેપી પેનલના જંગી બહુમતીથી વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે નવજીવન હનુમાનજીના મંદિરથી આશીર્વાદ લઈ અને ફેરણીની શરૂઆત કરી છે. અમારા અહીંના સિનિયર વડીલ એવા ઘનશ્યામ કાકા, રમેશ કાકા, આ બૂથના અમારા યોગેશભાઈ બિનીવાલાજી, મનીષભાઈ, સૌ કાર્યકર્તાઓ કે જે લોકોએ બૂથને મજબૂત કર્યું છે, યુવા મોરચાના હર્ષભાઈ, જે લોકોએ આ રિષભભાઈ, જે લોકો આ બૂથમાં કોઈ પણ કામગીરી હોય તો અમારી વચ્ચે લઈને આવતા હોય છે અને અમારા દ્વારા કરવામાં આવતી છે. ત્યારે આજે અમારા બૂથના કાર્યકર્તાઓ પણ એ વિકાસના કામોને લઈ અને અમારી સાથે જોડાયા છે. જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે એવો પ્રજાનો અમને વિશ્વાસ અપાવ્યો. આજ રોજ વોર્ડ 5માં કૃષ્ણનગર, જંગલેશ્વર, અખંડાનંદ, તિલકનગર વિવિધ વિસ્તારોમાં અમે ફેરણી કરી છે. અમારી સાથે અહીંના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, અમારા જનસંઘના જ્યારથી નેતા હતા એવા ઘનશ્યામ કાકા, અહીંના લોકલ કાર્યકર્તાઓ બધા અમારી સાથે છે અને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય વિજયની આશા અમને છે અને અહીંયા અમારું 100% મત. જીવન બસ સ્ટોપની પાછળનો વિસ્તાર છે, તિલકનગર છે, અખંડાનંદ સોસાયટી છે, નવજીવન હાઉસિંગ બોર્ડ છે. આ બધી સોસાયટીની અંદર સવારથી ફેરણી ચાલુ કરી છે અને લોકોનો સારો પ્રતિસાદ છે અને આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 5ની પેનલ આખી ફૂલ બહુમતીથી આવવાની છે અને લોકો પણ અમને વિશ્વાસ અપાવે છે. ભારત માતા કી જય. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જીતશે ભાજપ, જીતશે વિકાસના સૂત્ર સાથે વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે સવારે પ્રચાર ફેરણી યોજી હતી. 26મી એપ્રિલના વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15 બીજેપી ઉમેદવારો દ્વારા પ્રચાર ફેરણીની ગતિ વધારી છે. આજરોજ બીજેપી ઉમેદવાર અજય રબારી, ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા તેમજ નયનાબેન શાહ, સ્થાનિક બીજેપી અગ્રણીઓ, કાર્યકરો સાથે કુબેરેશ્વર મંદિરથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો. ફેરણી શ્રીનાથદીપ સોસાયટી, મનસ્વી પાર્ક, પટેલ પાર્ક, જલારામ પાર્ક, હાઉસિંગ બોર્ડ, શિવમ સોસાયટી, શ્રીજીધામ ડુપ્લેક્સ, ગણેશ પાર્ક, રાજેશ્વર મંદિર, અંબાલાલ પાર્ક, વૈભવલક્ષ્મી સોસાયટી, પૂનમ કોમ્પ્લેક્સ, સમીર પાર્ક સોસાયટીમાં ફર્યા બાદ ફેરણીની પૂર્ણાહુતિ થઈ હતી. ઋષભ કામદારે જણાવ્યું હતું કે મતદારોનો ખૂબ જ સારો પ્રતિસાદ છે. વિવિધ વિસ્તારમાં ફેરણી દરમિયાન લોકો સામેથી બોલાવી એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર એમનો વિશ્વાસ અડગ છે અને ભાજપ જ આવશે, જેથી ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેદવાર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે ફેરણીમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. ડોર ટુ ડોર અમને આવકાર મળી રહ્યો છે. આ લોકશાહીનું પર્વ છે.
એટલે 26મીએ મતદારોને કમળના બટન ઉપર બટન દબાવી મતદાન કરવા અને વિજયી બનાવવા અપીલ કરી હતી. આજે સવાર 8:30થી વોર્ડ નંબર 15ના કુબેરેશ્વર દાદાના મહાદેવના દર્શન કરી અને અમે અમારા કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ સાથે અમે અમારા ચારેય ઉમેદવાર ફેરની ચાલુ કરી છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે. ડોર ટુ ડોર અમારો આવકાર મળી રહ્યો છે અને આ લોકશાહીનું પર્વ છે. લોકશાહીમાં પોતાનો મત આપવો એ આપનો અધિકાર છે. એટલે અમે બધાને 26 તારીખે એક જ અપીલ કરીએ છીએ કે આપનો કિંમતી મત અપાવી અને કમળના નિશાન પર બટન દબાવી અને વિજય બનાવશો. આજે અમે સોસાયટી કુબેરેશ્વર મહાદેવ, પટેલ પાર્ક, શારદા પાર્ક, શ્રીજીધામ આ દરેક આજુબાજુના વિસ્તારો અમે કવર કર્યા. આજે વહેલી સવારથી કુબેરેશ્વર મહાદેવ મંદિર, શ્રીનાથદીપ, અંબાલાલ પાર્ક બધી અલગ અલગ સોસાયટીઓમાં અમે ફરી રહ્યા છે. જનતાનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ ખૂબ આવકાર મળી રહ્યો છે. એટલે જંગી બહુમતી તો જીતવાના છે. 26 તારીખ અમે એક જ અપીલ કરી છે જનતાને કે 26 તારીખે વહેલી સવારે જઈને લોકો સપરિવાર સાથે. આજની ફેરની અમારી કુબેરેશ્વર મહાદેવના દર્શન કરીને પૂનમ કોમ્પ્લેક્સની આજુબાજુના બધા કલા દર્શનવાળા એરિયા કવર કર્યા છે. અંબાલાલ પાર્ક, મનસ્વી સોસાયટી વગેરે ખૂબ સારી સંખ્યામાં જનતાનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને બધા જ કહી રહ્યા છે કે તમારે અહીંયા આવવાની જરૂર જ નથી, આ તો 100% કમળમાં જ જવાના છે. બધી જનતા અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે બહુ જ સરસ પ્રતિસાદ છે. આજે સવારે કુબેરેશ્વર મહાદેવથી શરૂઆત કરીને શ્રીનાથદીપ સોસાયટી, મનસ્વી અને આજુબાજુનો તમામ વિસ્તાર એ અમે ફેરણીની અંદરના રૂટમાં લીધેલો છે. લોકો સામેથી બોલાવીને એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર એમનો વિશ્વાસ અડગ છે અને ભાજપ જ આવશે. એમનું જે કહેવાનું છે એના પરથી અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ એ લોકો પોતે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા માણસો છે અને એવા ઉમેદવારની રાહ જુએ છે કે ભાઈ જે ઉમેદવાર એમના માટે એમના પ્રશ્નોને વાચા આપે, નહીં કે માત્ર ને માત્ર ખાલી વિવાદોમાં રહે. જેને જરૂર છે એમના કામ પૂર્ણ થવાની, એનું મહત્ત્વ છે. ખાલી માત્ર વિવાદ કરીને આપણે ઊભા રહીશું તો કોઈ કામ થતું નથી. આપણે કામ કરીને બતાવવાનું હોય. બોલીને માત્ર સમાચાર પત્રમાં અને મીડિયાને સાથે રાખીને મોટા મોટા સ્ટેટમેન્ટ આપવાથી કંઈ થતું નથી. રોડ ઉપર ઉતરી અને કામ કરવાનું હોય અને પ્રજાના પ્રશ્નોનો જવાબ આપવાનો હોય. એવું લોકો અમને શીખવાડી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ભાઈ આવા નેતાની અમને જરૂર છે. એમની આ લોકચાહના અને એમની જે વાચા છે એને જરૂરથી અમે નતમસ્તક થઈને એને વાચા આપીશું અને એમના જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન સત્વરે આવે એવી ચિંતા કરીશું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક યાત્રાની શરૂઆત કરી હતી. 26મી એપ્રિલના રોજ યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવાર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, હેમાંગિનીબેન કોલેકર અને મોહમ્મદ જાવેદ દ્વારા આજરોજ સવારના માળી મોહલ્લો, કોકણ ફળિયા, ગોમતીપુરા સહિતના વિસ્તારોમાં ફેરણી યોજી હતી. આ વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવાર હેમાંગિનીબેન કોલેકર અને મોહમ્મદ જાવેદ પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે. વિસ્તારમાં લોકોના ચારે ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં કોઈ કાર્યો થયા નથી. 30 વર્ષ સુધી કામ નહીં કરવાના, ચૂંટણી આવે એટલે દેખાવો કરવાના, એ કોઈ મહત્વનું નથી. અમે ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા વ્યક્તિ છે. માનવતા ધર્મ નિભાવવાનો હોય ત્યાં ઊભા રહો. 5 વર્ષ પછી મોડું બતાવો અને ફેરણી ફરફર કરો, એનું કોઈ મહત્વ નથી. જનતા જાગૃત છે અને જનતા સમજશે અને આનો જ અવાજ તમને મળી જશે બહુ જ વહેલી તકે. હેમાંગિનીબેન કોલેકરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14 એ મારું ઘર છે, મારું ઘર છે. લોકોનો આવકાર મળી રહ્યો છે. જંગી બહુમતીથી જીતીશું, ત્યારે અહીંયાથી જ રેલી કાઢીશું. ઉમેદવાર મોહમ્મદ જાવેદે જણાવ્યું હતું કે આજે અમે વોર્ડ નંબર 14માં હેમાંગિનીબેન દીપાબેનના નિવાસસ્થાનેથી ફેરણી કરી રહ્યા છીએ. લોકોનો આ વિસ્તારમાં ખૂબ જ સારો એવો આવકાર મળી રહ્યો છે. લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજયી બનાવાશે. ભાજપને જાકારો આપવાનો છે. યુવા ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે, અમારું સ્વાગત કરી રહ્યા છે, મોડું મીઠું કરાવી રહ્યા છે. લોકોનો કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. મહત્વનો વિસ્તારનો પ્રશ્ન છે દૂષિત પાણીનો, ડ્રેનેજનો અને ટ્રાફિક સમસ્યા છે. માંડવીની ઇમારત જર્જરિત છે. અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસ સત્તા પર આવશે તો પાણીની સમસ્યા દૂર કરશે અને 2 ટાઈમ ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી મળશે. વોર્ડ નંબર 14 શંકરવાડી કોકણફળિયામાં ફરી રહ્યા છે અને પબ્લિકનો ઉત્સાહ, તમે પબ્લિકનો ઉત્સાહ જોઈ રહ્યા છો. પબ્લિક આપોઆપ અમને ઉમટી પડી છે, અમારું સ્વાગત કરીએ છીએ, હાર પહેરાવે છે, મોં મીઠું કરાવે છે.
તો પબ્લિકને પણ ક્યાંય ને ક્યાંક વિશ્વાસ જાગ્યો છે કોંગ્રેસ પ્રત્યે કે આ વખતે કોંગ્રેસ સત્તા પર આવશે ને એમાં કામ થશે. કારણ કે છેલ્લા 5 વર્ષથી જેમના કામ નથી થઈ રહ્યા એના કારણે પ્રજા પણ ત્રાહિત પોકારી ગઈ છે. સૌથી મોટો પ્રશ્ન છે વિસ્તારમાં તો કે દૂષિત પાણીનો પ્રશ્ન છે, ડ્રેનેજનો પ્રશ્ન છે, ટ્રાફિકની સમસ્યા છે. તમે જાણો માંડવીનો હેરિટેજની વાત કરતા હોય તો માંડવી જર્જરિત હાલતમાં છે, એનો પણ મોટો મુખ્ય પ્રશ્ન છે. એટલે અમે જનતાને વચન આપીએ છીએ કે જો કોંગ્રેસ સત્તા પર આવશે, વોર્ડ નંબર 14માં 4 સીટ કોંગ્રેસની આવશે તો પાણીની સમસ્યાથી છુટકારો મળશે, 2 ટાઈમનું ચોખ્ખું પીવાનું પાણી મળશે. જી દેખો, લોકોને કામોની પ્રેરણા અને આશીર્વાદ આપવાના છીએ, એમને એમની આંખોમાં ઉમ્મીદ દેખાઈ રહી છે. છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયા જ નથી. જેમ આમ નીચે જુઓ, આજે ખાસ કરીને અહીંયા ડાંબર નાખવામાં આવ્યું છે. કોને દેખાડી રહી છે બીજેપી? આ લોકોમાં બુદ્ધિ છે ક્યાં મતદાન કરવું અને ક્યાં નહીં કરવું. 30 વર્ષ રાજ કર્યો તો કામો નથી કર્યા, ચૂંટણી આવે ત્યારે કામો કરવા લાગો. કોઈ મહત્ત્વનું નથી ભાઈ. અને આ જે અમે તો ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા વ્યક્તિ છે, અમને કોઈ ફરક નથી પડતું કે અમે બહુ સુંદર દેખાઈએ કે બસુરત દેખાઈએ. ફરક ત્યાં પડે છે કે એક માનવતા ધર્મ જે મોટો નિભાવવાનો હોય ને, ત્યાં તમે એની પડખે ઊભા રહો. 5 વર્ષ પછી આવીને મોઢું બતાવો અને ફેરની ફરફર કરો, એનું કોઈ મહત્ત્વ નથી. જનતા જાગૃત છે અને જનતા સમજશે અને આની અવાજ તમને મળી જશે બહુ વહેલી તકે. મારે અહીંયા વોર્ડ નંબર 14માં જણાવવાની આ વિસ્તારમાં એ નથી, કેમ કે આ મારા પોતાનું ઘર છે, મારું ગઢ છે ને આ બધા વિસ્તારમાં તમને જોઈ રહ્યા છો કે બધા આવકાર મળી રહ્યો છે ને જંગી બહુમતીથી જીતીશું ત્યારે અહીંથી જ રેલી કાઢીશું. આજે અમે વોર્ડ નંબર 14માં દીપાબેન અને માગણીબેનના જે નિવાસ સ્થાન છે ત્યાં બાજુ ફેરવી કરી રહ્યા છે. લોકોનો ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસ પંજોને વોટ આપીને વિજયી બનાવવાનો છે અને ભાજપને જાકારો આપવાનો છે. કે લોકો સમજી ગયા છે કે ક્યાં સુધી મોદી સાહેબના નામથી વોટ આપતા રહીશું. એટલે એવા ચહેરા નવા મૂકી દે છે કે જે લોકોને કંઈ અનુભવ હોતું નથી. તમે જુઓ, 5 વર્ષમાં નવા ચહેરા આવી ગયા છે. હવે ખાસ કરીને અહીંયા બરોડાની અંદર જે વિકાસ થયું છે એ આપની સમક્ષ છે. અમદાવાદ, રાજકોટ અને સુરતની કમ્પેરમાં બરોડા કેટલું પાછળ છે, કેમ કે અહીંયા નેતાઓ પોતાના ખિસ્સા ભરે છે. જે લોકોનું બાઇક ચલાવવાની કેપેસિટી નથી એ લોકો BMW કાર લઈને ફરે છે. એટલે અમે પ્રજાને ફક્ત એટલું કહેવા માંગે છે કે અમે આ અનુભવી ટીમ છે. હું પોતે માજી કાઉન્સિલર છું, હેમાંગનીબેન માજી કાઉન્સિલર છે, મધુભાઈના દીકરી છે અને બીજા બધા અનુભવી માણસો. તીર બ્રહ્મત પણ 2 વર્ષથી કોર્પોરેશનનું કામ કરે છે. એટલે અમારી પેનલને વિજયી બનાવી અમે કોંગ્રેસને સાથ અને સહકાર આપ્યો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં આવનાર 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે જનસંપર્ક અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11ના ઉમેદવારો દ્વારા હરિનગર વિસ્તારમાં આજરોજ જનસંપર્ક ફેરણી યોજાઈ હતી. ઉમેદવારો નરવીરસિંહ ચુડાસમા, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ તેમજ અગાઉ બિનહરીફ ચૂંટાયેલા ઉપેન્દ્રભાઈ પ્રજાપતિએ સેવાશ્રમ સોસાયટીમાંથી આ ફેરણીની શરૂઆત કરી હતી. સેવાશ્રમ સોસાયટીના રહેવાસીઓ દ્વારા તમામ ઉમેદવારોનું ઉષ્માભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેરણી ધરમપુરા, ઓધવપુરા, આત્મજ્યોતિ અને અમ્રકુંજ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઉમેદવારોએ ઘરે ઘરે જઈને મતદારોને ભાજપના પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. વિસ્તારોમાં મળતા સકારાત્મક પ્રતિસાદ અને જન સમર્થનને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ પોતાની જીત અંગે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બિલકુલ વોર્ડ નંબર 11ના અમે 4 ઉમેદવારો આજે સેવાશ્રમ સોસાયટી ખાતે ભેગા થયા છે. આજની ફેરણીની શરૂઆત અહીંયાથી કરી રહ્યા છે. સોસાયટી દ્વારા રહીશો, પરિવારના સેવાશ્રમ સોસાયટીના સૌ પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આવકાર અમને આપવામાં આવ્યો છે. આમ તો ગત 5 વર્ષોમાં પણ એ સાથે ખૂબ મળવાનું થયું અને એક આત્મીયતા, પરિવારની આત્મીયતા તરીકે સૌ સાથે રહ્યા છે અને અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે અને અમે 4 ઉમેદવારોને જંગી બહુમતી વોર્ડ નંબર 11માં આજે અમે સેવાશ્રમથી શરૂઆત કરીએ છીએ ફેરણીની. અહીંયાથી અમે 4 ઉમેદવાર, આમ તો હું બિનહરીફ છું, પરંતુ 3 ઉમેદવાર સાથે અમે લોક સંપર્ક કરી રહ્યા છે. સોસાયટીમાં ઘરે ઘરે ફરી રહ્યા છે. એટલે આ શરૂઆત જે અમે કરી છે એમાં
ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાઈ જે મિટિંગ થઈ એમાં સોસાયટીના રહીશો વડીલો એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જે અગાઉના અમારા જે કાઉન્સિલરોએ જે કામ કરેલા છે તેને એ લોકો ખૂબ સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે કે આવી જ રીતે તમે પણ અમારી સાથે સાથ સહકાર આપજો અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવજો. એટલે અમે પણ એમને વિશ્વાસ આપ્યો છે કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપો છો તે અમે પરિપૂર્ણ કરીશું. વોર્ડ નંબર 11 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. સેવાશ્રમ ઇલોરા પાર્ક પાછળનો જે આત્મજ્યોતિવાળો વિસ્તાર છે, આજે અમે ત્યાં ફેરણી કરવાના છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ એક સિનિયર સિટીઝન ક્લબ જેવું પણ ચાલે છે. એના સિનિયર સિટીઝનો અને બીજા આત્મીયજનો અને અહીંયા આગળ નગરજનોનું ખૂબ મોટું ભવ્ય અમારું સ્વાગત કર્યું છે અને ખૂબ સારો જનપ્રતિસાદ અમને લોકોને આપ્યો છે અને 26 તારીખે કમરના બટન દબાવીને ભવ્ય જંગી બહુમતીથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે. હા, આજે અમે સુભાનપુરાના સેવાશ્રમ સોસાયટીથી શરૂઆત કરી રહ્યા છીએ અને અહીંયા બધા લોકોનો ખૂબ ઉત્સાહ છે. બધા અમને સારી રીતે અમારું સ્વાગત કરી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે ચિંતા બિલકુલ ના કરશો, અમે બધા તમારી સાથે છીએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં ફરી એકવાર માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે. ગોરવા વિસ્તાર પાસે નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર પંચવટી સર્કલથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટી નજીક દિવાલ પાસેથી એક નવજાત બાળકી પડી હોવાની માહિતી સામે આવી હતી. આ માર્ગ ઉપરથી પ્રસાર થતા એક લારી ચાલકની નજર બાળકી ઉપર પડતા તેણે તરત જ દુકાનદારોને અને સોસાયટીના રહેવાસીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ 112 કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના પગલે ગોરવા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી તાજી જન્મેલી હતી અને તેની નાળ પણ કાપવામાં આવી ન હતી, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રસૂતિ શક્યતા કોઈ ઘર પર જ થઈ હોઈ શકે. બાળકીની ડાબી આંખ પાસે લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા, જે કદાચ તેને અહીં ફેંકતી વખતે લાગેલી ઈજાના કારણે થયા હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. પોલીસ દ્વારા તરત જ નવજાતને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને પીએમ માટે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ બનાવ અંગે એસીપી આરડી કવાએ જણાવ્યું હતું કે બાળકીને તરછોડી દેવાનો આ ગંભીર મામલો છે અને તેના અસલી માતા પિતાની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત આરોપીઓ સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી કેમેરા તથા નજીકના હોસ્પિટલોના રેકોર્ડની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જવાબદારોને શોધવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ 4 રસ્તાની જો કે જોઈએ તો 4 રસ્તાના લાઈન છે, બરાબર, આમ જાય આમ જઈ શકે. હવે यहाँ કોઈ કેમેરા તો છે નહીં કે કોઈ ખબર પડે, પરંતુ સામાજિક કાર્યકર્તા જોઈએ, પરંતુ એક ભાઈ જોયું અને કે જોયું કે વારના બચ્ચું પછી નથી મળ્યું, પણ એવું બી નથી લાગે છે. તો અહીંયા 6 દિવસનું બચ્ચું છે, જે બચ્ચા નાના બાળકી છે, જે બાળક ઘરમાં મારીને ખરેખર મારીને પછી એને નાખી દેવામાં આવી છે. કેટલું યોગ્ય કહેવાય છે આ નવજાત શિશુને આ રીતના કૃત્ય કર્યું છે એવા વ્યક્તિ પર શું કાર્યવાહી થઈ જોઈએ? સરકાર અમે કહીએ છીએ કે કેમેરા લગાવો તો લોકો ખબર પડે, બસ 4 જગ્યા પર લગાવી દા કોઈ મતલબ નથી. આવી જગ્યા પર લગાવેલા હોય રેસિડેન્સી એરિયામાં જ્યાં એક્સિડન્ટનો ભય બી થયેલો છે, અહીંયા જોશો વિસ્કોટ શું બસ સ્ટોપ બી છે, તો આવી વસ્તુઓ કઈથી ખબર પડે શું થશે? કઈ સોસાયટી છે ને કઈ સોસાયટીની બહાર આ કૃત્ય કરવામાં તમે જોશો કે નવી સોસાયટી કઈ એની સામે એક્ઝેક્ટ બસ સ્ટોપ છે, જ્યાં બસ સ્ટોપ થઈ રહ્યું છે અને એક્ઝેક્ટ સામે ડોગર બી છે અને એને સામે જ આવું કૃત્ય થયેલું છે. શું નામ છે આપણું? મારું નામ જિગ્નેશ છે. તો આ જે ઘટના બની ત્યારબાદ પોલીસને કોને જાણ કરી હતી? બસ અહીંયા એક સર્વન્ટ જે માણસ નજીક પડે છે ત્યાં ફોન કરીને બોલાયા, 112 બી 108 બી આવી ગઈ, પરંતુ એ લોકો મુતક છે એટલે લઈ નહીં શકે, આપણે બી સમજે છે જીવત તો કરી જાય. પોલીસને જાણ કરવામાં આવી હતી? હા, એ આવી જાય છે. પંચવટી સર્કલથી ઇન્ટિરિયર સોસાયટીમાંથી પસાર થતો રોડ છે જે લક્ષ્મીપુરા જાય છે. ત્યાં ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીના રોડ ઉપર એક ઘરની દિવાલ પાસે નાનું તાજું જન્મેલું સ્ત્રી બાળક એક લારીવાળાએ જોયેલું હતું. આ લારીવાળાએ બાજુમાં નાનો એવો ગલ્લો છે, તો એમના ત્યાં રિસ્પોન્ડ કરતા કર્મચારીને એમને જાણ કરી અને એ બંનેએ થઈ જે ઘર પાસે આ સ્ત્રી બાળક મળી આવ્યું છે ત્યાં ફેમિલી મેમ્બર્સને જાણ કરી, તો એમને પછી 112ને જાણ કરેલી હતી. બાળક
તાજું જ જન્મેલું છે. નાળ પણ હજી કાપવામાં આવેલી નથી, એટલે એવું બની શકે કે ઘરે પ્રસૂતિ કરાવવામાં આવેલી હોય. સ્ત્રી બાળકને ઊંધું પડેલું હતું, એટલે પોલીસે અને 112ની ટીમે ફેરવીને જોયું તો એમની ડાબી આંખ ઉપર થોડા બ્લડ સ્ટેઇન હતા અને વાગ્યાનું અથવા પડી ફેંક્યું હોય એટલે પછી જે બ્લીડિંગ થયું હોય તો એમના સિમ્પટોમ્સ હતા. 108ને પણ બોલાવવામાં આવેલ હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સને બોલાવી બાળકનો કબજો લઈ બાળકને ગોત્રી મેડિકલ કોલેજ પીએમ માટે અને DNA સેમ્પલ લેવા માટે રવાના કરેલ છે. ઘણું બધું જઘન્ય કૃત્ય છે. રિસેન્ટલી જન્મેલું બાળક જે છે એમને આવી રીતે રોડ ઉપર ફેંકી દેવું, મૃત અથવા જીવિત, એ ન ક્ષમા આપી શકાય એવું કૃત્ય છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પોર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર અંકિતાબેન પરમાર દ્વારા પોતાના સમર્થકો સાથે કાશીપુરા, રમણગામડી સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને ઉમેદવારોએ પોતાના પ્રચાર અભિયાનને વેગવંતું બનાવ્યું છે. પોર જિલ્લા પંચાયતની બેઠક પર સૌની નજર રહેલી છે. આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ છે. આ બેઠકની ચૂંટણી રસાકસી ભરી બની રહેશે. પોર જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતાબેન પરમાર દ્વારા જનસંપર્ક અંતર્ગત આજરોજ કાશીપુરા, રમણગામડી સહિતના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારે નીકળ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર ખુશ્બુબેન પટેલ પણ જોડાયા હતા. અલગ અલગ ગામોમાં ઉમેદવારો દ્વારા પોતાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. મતદારોના મળતા પ્રતિસાદને લઈને તેઓએ 28મી તારીખે આવનાર ચૂંટણી પરિણામોમાં અંકિતાબેન પરમાર દ્વારા જંગી બહુમતીથી હું જીતીશ તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. અંકિતાબેન પરમારે મોટા કાફલા સાથે લોકસંપર્ક ફેરણીમાં પહોંચ્યા હતા અને મતદારો વચ્ચે જઈને તેઓને મત આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. આજે અમે અમારા મત વિસ્તાર કાશીપુરાથી પ્રચાર કરવાનું ચાલુ કર્યું છે અને ખૂબ સારો મારા મતદારોને પ્રતિસાદ મળી રહ્યો છે અને આખું ગામ અમારી સાથે અમારી જોડે ફરી રહ્યું છે. ત્યારે લોકોને ખૂબ વિશ્વાસ છે અને લોકોના વિશ્વાસ પર ખરો ઉતરવા અમે તૈયાર છે અને કોઈનો પણ કશો વિરોધ થયો નથી અને લોકોમાં એટલી ઉત્સાહની લાગણી છે કે બેન હવે તમે આવ્યા છો તો જે રીતે અત્યાર સુધીમાં કામ થતા આવ્યા છે આગળ પણ વિકાસના કાર્ય એવી રીતે હાથ ધરવામાં આવશે. સામે પક્ષ દ્વારા જે આ રોડનો મુદ્દો ઉઠાયો હતો અને રોડ કેટલા સમયથી કામ ચાલુ છે અને આજે ધૂળ ડામરી ઉઠતી હોય અને પ્રજા માટે મુશ્કેલી પડતી હોય, આવનાર દિવસોમાં કે શું પગલાં ભરવામાં આવશે? વિરોધીઓનો એ જ કામ હોય છે કે સામેના પક્ષવાળાનો વિરોધ જ કરવાનો. અમે વિરોધ પર ધ્યાન ના કરતા અમારા કામ પર વધારે ધ્યાન આપીએ છીએ અને મારી જનતા, મારા મતદારો મારી સાથે છે અને મારી જનતાને પણ ખબર છે કે ટેન્ડરિંગ પાસ થઈ ગયું છે, કામ ચાલુ છે અને વહેલા મોડા રોડનું કામ પણ પતી જશે. તો મને એવો કોઈનો વિરોધ જાણવા મળ્યો નથી અને મને ખબર છે કે લોકોનો મારા પર વિશ્વાસ છે અને એમના વિશ્વાસ પર ઉતરવા તૈયાર. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 26મીના રોજ વડોદરા મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને વોર્ડ નંબર 5 બીજેપી ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં રોજ સવાર સાંજ ફેરણી યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સવારના બીજેપી વોર્ડ નંબર 5ના ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ દ્વારા ફેરણીનો પ્રારંભ હનુમાન મંદિરે દર્શન કરીને કર્યો હતો. ફેરણી નવજીવન 1, ગ્રીન પાર્ક, જાદવ, અમીશ્રદ્ધા સોસાયટી, તિલકનગર, અખંડાનંદ સોસાયટી, રામેશ્વરી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, કૃષ્ણનગર, મહાલક્ષ્મી સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જંગલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં સવારની ફેરણીનું સમાપન થયું હતું. વિસ્તારમાં મતદારોએ બીજેપી ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું. મતદારોને મળતો આવકાર જોઈને ઉમેદવારોએ 28મીના રોજ વોર્ડ નંબર 5માં બીજેપી પેનલના જંગી બહુમતીથી વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે નવજીવન હનુમાનજીના મંદિરથી આશીર્વાદ લઈ અને ફેરણીની શરૂઆત કરી છે. અમારા અહીંના સિનિયર વડીલ એવા ઘનશ્યામ કાકા, રમેશ કાકા, આ બૂથના અમારા યોગેશભાઈ બિનીવાલાજી, મનીષભાઈ, સૌ કાર્યકર્તાઓ કે જે લોકોએ બૂથને મજબૂત કર્યું છે, યુવા મોરચાના હર્ષભાઈ, જે લોકોએ આ રિષભભાઈ, જે લોકો આ બૂથમાં કોઈ પણ કામગીરી હોય તો અમારી વચ્ચે લઈને આવતા હોય છે અને અમારા દ્વારા કરવામાં આવતી છે.
ત્યારે આજે અમારા બૂથના કાર્યકર્તાઓ પણ એ વિકાસના કામોને લઈ અને અમારી સાથે જોડાયા છે. જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે એવો પ્રજાનો અમને વિશ્વાસ અપાવ્યો. આજ રોજ વોર્ડ 5માં કૃષ્ણનગર, જંગલેશ્વર, અખંડાનંદ, તિલકનગર વિવિધ વિસ્તારોમાં અમે ફેરણી કરી છે. અમારી સાથે અહીંના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, અમારા જનસંઘના જ્યારથી નેતા હતા એવા ઘનશ્યામ કાકા, અહીંના લોકલ કાર્યકર્તાઓ બધા અમારી સાથે છે અને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય વિજયની આશા અમને છે. અહીંયા અમારું 100% મત. જીવન બસ સ્ટોપની પાછળનો વિસ્તાર છે, તિલકનગર છે, અખંડાનંદ સોસાયટી છે, નવજીવન હાઉસિંગ બોર્ડ છે. આ બધી સોસાયટીની અંદર સવારથી ફેરણી ચાલુ કરી છે અને લોકોનો સારો પ્રતિસાદ છે. અને આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 5ની પેનલ આખી ફૂલ બહુમતીથી આવવાની છે અને લોકો પણ અમને વિશ્વાસ અપાવે છે. ભારત માતા કી જય.